હેલો તાલીમાર્થી મિત્રો, જોઈ લો રિઝલ્ટ્સ. ગયા વર્ષે અમુક ટ્રેડના એમસીક્યુના વિડીયો બનાવેલા હતા. તેમાંથી આ રીતે સારા માર્ક્સ આવેલ હતા. આ વિડીયોમાં મિકેનિક મોટર વ્હીકલ ટ્રેડના બીજા વર્ષ માટેના લાસ્ટ 3 પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો તથા નિમી અને ભારત સ્કિલના ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો આપેલા છે, જેથી આ વિડીયો પરીક્ષા આપતા પહેલાં એક વખત જરૂરથી રિવ્યૂ કરી લેજો, જેથી તમને સારા માર્ક્સ મળી શકે. તો ચાલો પ્રશ્ન શરૂ કરીએ. ક્વેશ્ચન 1. કઈ ટાઈપની વ્હીલ ડ્રાઈવ સિસ્ટમમાં ટ્રાન્સફર કેસ વપરાય છે? 4 વ્હીલ ડ્રાઈવર, રિયલ વ્હીલ ડ્રાઈવ, 4 વ્હીલ ડ્રાઈવ કે ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ? આન્સર છે 4 વ્હીલ ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન. વૈકલ્પિક પ્રવાહમાં વોલ્ટેજને કોણ નિયંત્રિત કરે છે? બેટરીનું પોઝિટિવ ટર્મિનલ, રેગ્યુલેટર, રોટર એસેમ્બલી કે સ્ટેટર એસેમ્બલી? આન્સર છે રેગ્યુલેટર. નેક્સ્ટ ક્વેશ્ચન. એલએસડીનું પૂરું નામ શું છે? લિમિટેડ સ્લીપ ડિફરન્શિયલ, લિમિટેડ સ્લીપ ડિફરન્સ, લો સ્લીપ ડિફરન્શિયલ, લિમિટેડ સ્લોપ ડિફરન્સ? આન્સર છે લિમિટેડ સ્લીપ ડિફરન્શિયલ. નેક્સ્ટ ક્વેશ્ચન. ગિયર બોક્સમાં સિંક્રોમેસ ક્રિયા શા માટે જરૂરી છે? ગિયર શિફ્ટિંગમાં અવાજ પૂરો પાડે છે, ગિયર ચેન્જ દરમિયાન ગિયરના દાંતાને નુકસાન પહોંચાડે છે, જ્યારે વાહન ગતિમાં હોય ત્યારે સરળ ગિયર શિફ્ટિંગ કરે છે, ગિયર શિફ્ટિંગ દરમિયાન કુશિંગની અસરને અટકાવે છે? આન્સર છે જ્યારે વાહન ગતિમાં હોય ત્યારે સરળ ગિયર શિફ્ટિંગ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. એકબીજા સાથે ફરતા નથી તેવા બે ભાગ વચ્ચે કયા પ્રકારનો સીલ વપરાય છે? સ્થિર સીલ, ટેફ્લો સીલ, સ્ક્વેર કટ સીલ કે ડાયનેમિક સીલ? આન્સર છે સ્થિર સીલ. નેક્સ્ટ ક્વેશ્ચન. વ્હીલ ગોઠવણીમાં કેસ્ટરનો હેતુ શું છે? સ્ટિયરિંગ ટોર્કને વોલ્ટેજ સિગ્નલમાં રૂપાંતરિત કરે છે, ટાયરના ઘસારામાં ઘટાડો, અસામાન્ય કંપન ઘટાડે છે, દિશાત્મક સ્થિરતા અને નિયંત્રણ જાળવે છે? આન્સર છે દિશાત્મક સ્થિરતા અને નિયંત્રણ જાળવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. પાવર સ્ટિયરિંગ સિસ્ટમનો શું ફાયદો છે? એન્જિનમાં બળતણનો વપરાશ ઓછો કરે છે, એવરેજમાં વધારો કરે છે, એન્જિન પાવર વધારે છે, વાહન ફેરવવું અને નિયંત્રિત કરવું સરળ છે? આન્સર છે વાહન ફેરવવું અને નિયંત્રિત કરવું સરળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિમાન અને રેસિંગ કાર માટે બ્રેક રોટર અને બ્રેક પેડ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે? કોપર પિત્તળ સ્ટીલ, કાર્બન ફાઇબર રેનફોર્સ કાર્બન કમ્પોઝાઇટ, એસ્બેસ્ટોસ કે એલ્યુમિનિયમ? આન્સર છે કાર્બન ફાઇબર રેનફોર્સ કાર્બન કમ્પોઝાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન. મુશ્કેલી કોડ આપેલો છે તેમાં ત્રીજો અંક શું સૂચવે છે? ટ્રાન્સમિશન સિસ્ટમમાં મુશ્કેલી, ઇગ્નિશન સિસ્ટમમાં મુશ્કેલી, કમ્પ્યુટર સિસ્ટમમાં મુશ્કેલી, એમિશન સિસ્ટમમાં મુશ્કેલી? આન્સર છે કમ્પ્યુટર સિસ્ટમમાં મુશ્કેલી. નેક્સ્ટ ક્વેશ્ચન. એન્જિન શરૂ ન થવાનું યાંત્રિક કારણ શું હોય છે? ફ્યુઅલ ટાંકીનું વેન્ટ હોલ બ્લોકેજ, રેડિયેટર કેપ બ્લોકેજ, ઓઇલ પંપ ગિયર વોર્ન આઉટ, ઓઇલ ફિલ્ટર બ્લોકેજ? આન્સર છે ફ્યુઅલ ટાંકીનું વેન્ટ હોલ બ્લોકેજ. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રેક્સનો સંચાલન સિદ્ધાંત શું છે? સક્શન, ફ્રિક્શન, ડ્રેગિંગ કે વાઇબ્રેશન? આન્સર છે ફ્રિક્શન. નેક્સ્ટ ક્વેશ્ચન. એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમમાં ઈબીડીનું કાર્ય શું છે? આગળ અને પાછળના વ્હીલ માટે યોગ્ય બ્રેક ફોર્સ વિતરણ, તે ફ્રન્ટ વ્હીલની સ્પીડને વધારે છે, વાહનની દિશાત્મકતા સ્થિરતામાં ઘટાડો કરે છે, પાછળના વ્હીલની ઝડપ વધારે છે? આન્સર છે આગળના અને પાછળના વ્હીલ્સ માટે યોગ્ય બ્રેક ફોર્સ વિતરણ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિફરન્શિયલ કેસિંગની અંદર સૌથી નાનું ગિયર કયું હોય છે? રિંગ ગિયર, સાઇડ ગિયર, સ્ટાર ગિયર કે સન ગિયર? આન્સર છે સ્ટાર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્લેટ ટાયર ચલાવવાનો ફાયદો શું છે? ફાજલ ટાયર અને જેકની જરૂરિયાતને દૂર કરવી, લોડનું સમાન વિતરણ પ્રદાન કરવું, કંપનનો પ્રતિકાર કરવો, ઓછી કિંમત અને જાળવણી? આન્સર છે ફાજલ ટાયર અને જેકની જરૂરિયાતને દૂર કરવી. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પાર્ક પ્લગ એન્ડ ગેપ ડિઝાઇન દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે? બળતણના ઓટોમાઇઝેશનમાં સુધારો,
બળતણનું દબાણ વધારવું, દહન વમળ સુધારો, સ્પાર્ક વોલ્ટેજ વધારવો. આન્સર છે દહન વમળ સુધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રેશર પ્લેટ ચેકિંગ માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? સ્ટીલ રૂલ અને એંગલ ગેજ, પેરેલલ બ્લોક અને રેડિયસ ગેજ, સ્ટ્રેટ એજ અને ફિલર ગેજ, સ્ટ્રેટ એજ અને સ્લિપ ગેજ. આન્સર છે સ્ટ્રેટ એજ અને ફિલર ગેજ. નેક્સ્ટ ક્વેશ્ચન, બીએમએસનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગનું કયું ઉપકરણ સ્ટાર્ટિંગ ટોર્ક ઇનપુટ અને તેની દિશાને વોલ્ટેજ સંકેતોમાં ફેરવે છે? અડધી અસર સેન્સર, ટોર્ક સેન્સર, રોટેશન સેન્સર કે તાપમાન સેન્સર? આન્સર છે ટોર્ક સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના ગિયરબોક્સનો ઉપયોગ અનસ્કિલ ડ્રાઈવર પણ કરી શકે છે? સિંક્રોમસ ગિયરબોક્સ, કમ્પાઉન્ડ વ્હીલ મેશ ગિયરબોક્સ, સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ? આન્સર છે સિંક્રોમસ ગિયરબોક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટાર્ટિંગ સિસ્ટમમાં ઓવરરનિંગ ક્લચનું કાર્ય શું છે? આર્મેચર શાફ્ટ ચલાવવા, ઓપરેટિંગ સોલેનોઇડ, આર્મેચરને નુકસાનથી બચાવવા, સ્લાઇડિંગ ગતિની પિનિયન સાચવવા? આન્સર છે આર્મેચરને નુકસાનથી બચાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ફ્લાયવ્હીલનો ફેસ આઉટ તપાસવા માટે કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર, બોર ડાયલ ગેજ, ઇનસાઇડ માઇક્રોમીટર કે આઉટસાઇડ માઇક્રોમીટર? આન્સર છે ડાયલ ટેસ્ટ ઇન્ડિકેટર. નેક્સ્ટ ક્વેશ્ચન, નોન રિટર્ન વાલ્વ સેન્ટર ફીડ માસ્ટર સિલિન્ડરમાં ક્યાં સ્થિત હોય છે? પિસ્ટન હેડ પર, રિઝર્વેર પર, સિલિન્ડર હેડ પર કે બાયપાસ પોર્ટ પર? આન્સર છે પિસ્ટન હેડ પર. નેક્સ્ટ ક્વેશ્ચન, ચાર્જિંગ સિસ્ટમમાં વી પુલીનો હેતુ શું છે? અલ્ટરનેટર રોટરને રોટેટ કરવા, સપોર્ટ રેક્ટિફાયર પ્લેટ્સ પર, કેમશાફ્ટ ડ્રાઈવ કે ક્રેન્કશાફ્ટ ડ્રાઈવ? આન્સર છે અલ્ટરનેટર રોટરને રોટેટ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રલ પાવર સ્ટીયરિંગનો કયો ભાગ પ્રવાહીના દબાણને ઘટાડે છે? ટોર્સિયન બાર, અનલોડિંગ વાલ્વ, ફ્લો કંટ્રોલ વાલ્વ કે રોટરી વાલ્વ? આન્સર છે અનલોડિંગ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્હીલ અલાઇનમેન્ટનો ઉદ્દેશ્ય શું છે? સાઇડ ટાયર, મધ્યમ ટાયર, ટાયર વિયર ઓછું કરવું, મહત્તમ ટાયર વિયર? આન્સર છે ટાયર વિયર ઓછું કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ખામીયુક્ત ઇન્જેક્ટરની અસર શું છે? ખરાબ એન્જિન પ્રદર્શન, એન્જિન વધુ ગરમ થાય છે, એન્જિન શરૂ થતું નથી, એન્જિન ધીમે ચાલે છે? આન્સર છે એન્જિન શરૂ થતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટીયરિંગ સિસ્ટમ કેવી રીતે ટાયર લાઈફમાં વધારો કરે છે? ટાયર વચ્ચે યોગ્ય ખૂણાની જાળવણી, યોગ્ય બ્રેક ગોઠવણ, સ્ટીયરિંગ કંટ્રોલ્સમાં ગ્રીસ લગાવવું, જરૂરિયાત મુજબ યોગ્ય લુબ્રિકેશન? આન્સર છે ટાયર વચ્ચે યોગ્ય ખૂણાની જાળવણી. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રોલિક્સ બ્રેક્સનો ફાયદો શું છે? વધુ ટોર્ક પાવર પ્રદાન કરે, ઓછી બ્રેકિંગ પાવર પ્રદાન કરે, ઓછી ટોર્ક પાવર પ્રદાન કરે, વધુ બ્રેકિંગ પાવર પ્રદાન કરે? આન્સર છે વધુ બ્રેકિંગ પાવર પ્રદાન કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્લચનો કાર્ય સિદ્ધાંત શું છે? ઘર્ષણ, સ્લાઇડિંગ, સ્ક્રૂ અને નટ કે કેન્દ્રગામી? આન્સર છે ઘર્ષણ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનમાં એમ્બિયન્ટ ટેમ્પરેચર સેન્સર ક્યાં લગાવેલું હોય છે? જાળીની પાછળ, સર્વો મોટરની ઉપર, આગળની એક્સેલ ઉપર, એન્જિનની પાછળની બાજુ? આન્સર છે જાળીની પાછળ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સેલ અને ચેસિસ ફ્રેમ વચ્ચે કઈ સિસ્ટમ પ્રદાન કરવામાં આવી છે? બ્રેકિંગ સિસ્ટમ, સ્ટીયરિંગ સિસ્ટમ, સસ્પેન્શન સિસ્ટમ કે કુલિંગ સિસ્ટમ? આન્સર છે સસ્પેન્શન સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્હીલ અલાઇનમેન્ટમાં વધુ પડતા પોઝિટિવ કેમ્બરનો ગેરલાભ શું છે? ટાયરની બાહ્ય ધાર ઝડપથી ઘસાય છે, ટાયર સેન્ટરમાં ઘસારો વધારે છે, ટાયર થ્રેડમાં ઘસારો કરશે, ટાયરના બીડ વાયરમાં ઘસારો કરશે? આન્સર છે ટાયરની બાહ્ય ધાર ઝડપથી ઘસાશે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું ગિયરબોક્સ ગિયરને શાફ્ટ પર સ્લાઇડિંગ કરવાની મંજૂરી આપે છે? સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, કમ્પાઉન્ડ વ્હીલ મેશ ગિયરબોક્સ, સિંક્રોમસ ગિયરબોક્સ
કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ? આન્સર છે સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, પોઈન્ટ જોઈન્ટમાં કેટલું ડિફેક્શન એંગલ માન્ય છે? 26, 22, 18 કે 20? આન્સર છે 22 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોપેલર શાફ્ટ કયા ભાગ સાથે જોડાયેલ છે? ક્લચ શાફ્ટ અને ફ્લાયવ્હીલ, ક્રેન્ક શાફ્ટ અને ફ્લાયવ્હીલ, કેમ શાફ્ટ અને ક્લચ શાફ્ટ, ગિયરબોક્સ અને ફાઇનલ ડ્રાઈવ? આન્સર છે ગિયરબોક્સ અને ફાઇનલ ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન, 6 વ્હીલ ડ્રાઈવ વાહનમાં કેટલા જીવંત એક્સેલ હોય છે? 1, 3, 2 કે 1 પણ નહીં? આન્સર છે 3. નેક્સ્ટ ક્વેશ્ચન, જો પિનમેન આર્મની લંબાઈ સ્ટીયરિંગ આર્મની લંબાઈ કરતાં 2 ગણી હોય તો સ્ટીયરિંગ લીકેજનો રેશિયો કેટલો હશે? 8:1, 1:2, 1:8 કે 2:1? આન્સર છે 1:2. નેક્સ્ટ ક્વેશ્ચન, અર્ધ મેટાલિક બ્રેક લાઇનિંગ મટીરિયલ શું છે? ફાઇન પોલિશ સ્ટીલ વુલ, ઝિંક, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, કાર્બન ફાઇબર? આન્સર છે ફાઇન પોલિશ સ્ટીલ વુલ. નેક્સ્ટ ક્વેશ્ચન, મેનિફોલ્ડ એર પ્રેશર સેન્સર ક્યાં સ્થિત હોય છે? ઇનલેટ મેનિફોલ્ડ, એક્ઝોસ્ટ મેનિફોલ્ડ, મફલર કે સાયલેન્સર? આન્સર છે ઇનલેટ મેનિફોલ્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ટ્રીબ્યુટર સિવાયની ઇગ્નિશન સિસ્ટમમાં એક જ સમયે કેટલા સ્પાર્ક પ્લગ સળગાવવામાં આવે છે? 2, 5, 3 કે 4? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનના આગળ અને પાછળના ભાગમાં 2 નાના લેમ્પ્સનો ઉપયોગ શું છે? પેનલ બોર્ડ ગેજ સંકેત, વાહનની આંતરિક રોશની પ્રદાન કરવા, ડ્રાઈવરને સાવધાની આપવા, રસ્તા પર પાર્કિંગ માટે વપરાય છે? આન્સર છે રસ્તા પર પાર્કિંગ માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડબલ જોઈન્ટનો મેક્સિમમ પરમિનેન્ટ ડિફરન્શિયલ કોણ કેટલો હોય છે? 58, 50, 62 કે 72? આન્સર છે 50 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાયપોડ જોઈન્ટના અનુમાનિત પ્રાપ્ત વિવતરણ ખૂણાનું માપ શું છે? 26, 46, 56 કે 36? આન્સર છે 26 ડિગ્રી. નેક્સ્ટ ક્વેશ્ચન, જો કારની બહાર ધૂળ અને દૂષિત હવા હોય તો કયા પ્રકારના એસી ફ્લો મોડ પસંદ કરવામાં આવે છે? ડિફ્રોસ્ટ મોડ, ફ્રેશ મોડ, રીસર્ક્યુલેશન મોડ કે હીટિંગ મોડ? આન્સર છે રીસર્ક્યુલેશન મોડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રિક કંટ્રોલ શોક અબ્ઝોર્બરમાં કયો ભાગ કેપલિંગના આંચકામાં મદદ કરે છે? ડીસી ડી ફ્રેમ સોલેનોઇડ, ડીસી સી ફ્રેમ સોલેનોઇડ, લિનિયર સોલેનોઇડ કે રોટરી સોલેનોઇડ? આન્સર છે રોટરી સોલેનોઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયો ભાગ ફ્લેક્સિબલ કનેક્શન પૂરા પાડે છે અને ગિયરબોક્સને પાછળની ધરીમાં ટોર્કનું સરળ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપે છે? ક્લચ શાફ્ટ, હાલ્ફ શાફ્ટ, ફ્લાયવ્હીલ કે યુનિવર્સલ જોઈન્ટ? આન્સર છે યુનિવર્સલ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, મલ્ટી એક્સેલ વાહનો પર બિન પ્રતિક્રિયાશીલ સસ્પેન્શન ગોઠવણીનો ઉપયોગ કરવાનો ફાયદો શું છે? બંને પાછળના વ્હીલમાં સારી બ્રેકિંગ કાર્યક્ષમતા, બેટર રાઇડિંગ, સ્પ્રિંગની લાઈફમાં વધારો, રેટિંગની ક્ષમતા? આન્સર છે બંને પાછળના વ્હીલમાં સારી બ્રેકિંગ કાર્યક્ષમતા. નેક્સ્ટ ક્વેશ્ચન, ગેજનું કાર્ય જાણવા માટે કઈ સર્કિટ મિનિએચર બલ્બ પ્રદાન કરે છે? પેનલ લાઇટ સર્કિટ, પાર્કિંગ લાઇટ સર્કિટ, સ્ટોપ લાઇટ સર્કિટ, હેડ લાઇટ સર્કિટ? આન્સર છે પેનલ લાઇટ સર્કિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયોડ બનાવવા માટે કઈ સામગ્રીનો ઉપયોગ થાય છે? સિલિકોન, ગ્રેફાઇટ, એલ્યુમિનિયમનું વરખ કે માઇકા? આન્સર છે સિલિકોન. નેક્સ્ટ ક્વેશ્ચન, કાર વપરાશકર્તાઓ દ્વારા કેટલા પ્રકારની ઇલેક્ટ્રિક કારનો ઉપયોગ કરવામાં આવે છે? 4, 3, 1 કે 2? આન્સર છે 4. નેક્સ્ટ ક્વેશ્ચન, કોમ્પેક્ટ સ્પેર ટાયરનો ઉપયોગ શું છે? ઉચ્ચ તાપમાનનો સામનો કરે છે, ઉચ્ચ જગ્યાએ જવા માટે વપરાય છે, ભારે લોડનો સામનો કરે છે, બ્રેકડાઉન માટે વપરાય છે? આન્સર છે બ્રેકડાઉન માટે વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્યુઅલ માસ ફ્લાયવ્હીલનો કયો ભાગ એન્જિનની ફ્લાયવ્હીલ માસ સિસ્ટમને અલગ પાડે છે? ક્રેન્કશાફ્ટ, કેમશાફ્ટ, વાઇબ્રેશન ડેમ્પર કે ગિયરબોક્સ? આન્સર છે વાઇબ્રેશન ડેમ્પર.
નેક્સ્ટ ક્વેશ્ચન, ડાયોડ્સનું કાર્ય શું છે? વોલ્ટેજ વધારવા, એસી ટુ ડીસી કન્વર્ટ, વોલ્ટેજ ઘટાડવા, ડીસી ટુ એસી કન્વર્ટ. આન્સર છે એસી ટુ ડીસી કન્વર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના ગિયરબોક્સમાં ટોર્ક કન્વર્ટર હોય છે? ઓટોમેટિક ટ્રાન્સમિશન, સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, સિંક્રોમેશ ગિયરબોક્સ, સતત મેશ ગિયરબોક્સ. આન્સર છે ઓટોમેટિક ટ્રાન્સમિશન. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારે વાહનનો કયો ભાગ ગતિ અને સ્થિર લોડિંગમાં વિચ્છેદ અને વિકૃતિ સાથે ડીલ કરે છે? કંટ્રોલ સિસ્ટમ, પાવર ટ્રેન, ચેસિસ અને ફ્રેમ કે એન્જિન? આન્સર છે ચેસિસ અને ફ્રેમ. નેક્સ્ટ ક્વેશ્ચન, મોટા સ્ક્રબ રેડિયસની અસર શું છે? ફ્રન્ટ વ્હીલ પર અસમાન બ્રેકિંગ, ટાયરના મધ્ય ભાગ પર ઘસારો, ટાયરની બાહ્ય ધાર પર ઘસારો, સ્ટીયરિંગ લીકેજ પોઈન્ટનું બેન્ડ થવું. આન્સર છે ફ્રન્ટ વ્હીલ પર અસમાન બ્રેકિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીલ કરેલા બીમ હેડલાઇટોમાં કયો ગેસ ભરવામાં આવે છે? આર્ગોન, હાઇડ્રોજન, નાઇટ્રોજન કે ઓક્સિજન? આન્સર છે આર્ગોન. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્કેન ટૂલ લેટર કોડમાં પ્રથમ એકમ શું ઓળખે છે? ભૂલનો પ્રકાર, ચોક્કસ નિષ્ફળતા, મુશ્કેલી કોડ સંદર્ભ સિસ્ટમ, ઉત્પાદક અનન્ય નંબર. આન્સર છે ભૂલનો પ્રકાર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેન્ડમ માસ્ટર સિલિન્ડરના સેકન્ડરી પિસ્ટનને દૂર કરતી વખતે કયા સાવચેતીના પગલાં લેવા જોઈએ? રિટર્ન સ્પ્રિંગ દૂર કરવી, પહેલાં સર્કલિપ દૂર કરવી, પહેલાં સ્ટોપર બેલ્ટ દૂર કરવો, રિટેનિંગ સ્પ્રિંગ પહેલાં દૂર કરવી? આન્સર છે પહેલાં સ્ટોપર બેલ્ટ દૂર કરવો. નેક્સ્ટ ક્વેશ્ચન, ડિસ્ક બ્રેકનો ભાગ કયો છે? માસ્ટર સિલિન્ડર, વ્હીલ સિલિન્ડર, બ્રેક પેડ કે ડ્રમ? આન્સર છે બ્રેક પેડ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાયરમાં 9x14-14 પીઆરમાં 14 પીઆર શું સૂચવે છે? શોલ્ડરની પહોળાઈ, બીડનો સર્કલ ડાયામીટર, ટાયરની જાડાઈ કે પ્લાય રેટિંગ? આન્સર છે પ્લાય રેટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, ગ્રાહકને ટાયરની બ્રેકિંગ ક્ષમતાઓ કયું રેટિંગ સૂચવે છે? પ્લાય રેટિંગ, ટાયર રેટિંગ, તાપમાન રેટિંગ, ટ્રેક્શન રેટિંગ? આન્સર છે ટ્રેક્શન રેટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું ઉપકરણ બાષ્પીભવન કરનાર તાપમાન સેન્સિંગ સ્વિચ તરીકે કાર્ય કરે છે? બ્લોઅર સ્વિચ, હીટર સ્વિચ, થર્મોસ્ટેટિક સ્વિચ કે ડિફ્રોસ્ટર સ્વિચ? આન્સર છે થર્મોસ્ટેટિક સ્વિચ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રકમાં કયા પ્રકારના પાછળના એક્સેલનો ઉપયોગ થાય છે? ક્વાર્ટર ફ્લોટિંગ, સેમી ફ્લોટિંગ, ફુલ્લી ફ્લોટિંગ, 3 ક્વાર્ટર ફ્લોટિંગ? આન્સર છે ફુલ્લી ફ્લોટિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા ટાઈપનો જોઈન્ટ ડિફરન્શિયલ એંગલ 26 ડિગ્રી અને ડિફ્લેસમેન્ટ 55 mm સુધી થઈ શકે છે? ડબલ જોઈન્ટ, ફ્લેક્સિબલ ડિસ્ક, ટ્રાયપોડ જોઈન્ટ કે પોટ જોઈન્ટ? આન્સર છે ટ્રાયપોડ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્પર ગિયરનો ઉપયોગ કયા પ્રકારના ગિયરબોક્સમાં થાય છે? સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ, સિંક્રોમેશ ગિયરબોક્સ, ઓટો સિંક્રોમેશ ગિયરબોક્સ, કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સ? આન્સર છે સ્લાઇડિંગ મેશ ગિયરબોક્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોન્સ્ટન્ટ મેશ ગિયરબોક્સનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? ખોટી ગિયરને કારણે ક્ષતિપૂર્ણ કામગીરી, ઝડપી ગિયરમાં ફેરફાર, સ્મૂથ પાવર ટ્રાન્સમિશન, અસરકારક લુબ્રિકેશન? આન્સર છે સ્મૂથ પાવર ટ્રાન્સમિશન. નેક્સ્ટ ક્વેશ્ચન, 4 કે તેથી વધુ સેટેલાઇટ્સના જૂથ માટે ત્રિકોણ બનાવીને કયા સિસ્ટમ વાહનોનું સ્થાન નક્કી કરે છે? નેટવર્કિંગ અને મલ્ટીપ્લેક્સિંગ, ટેલિમેટિક્સ, ટ્રાયએંગ્યુલેશન કે પ્રતિબિંબિત ડિસ્પ્લે? આન્સર છે ટ્રાયએંગ્યુલેશન. નેક્સ્ટ ક્વેશ્ચન, કેટલા પ્રકારના ડિસ્ક બ્રેક્સ ઉપલબ્ધ છે? 1, 4, 3 કે 2? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, તેલનું દબાણ ઓછું થવાનું કારણ શું છે? ખામીયુક્ત દબાણ વાલ્વ, ઓઇલનું નીચું સ્તર, ભરાયેલ તેલનું ફિલ્ટર, ભરાયેલ એર ફિલ્ટર? આન્સર છે ખામીયુક્ત દબાણ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટીયરિંગ સિસ્ટમમાં સંયોજનનું નિર્ધારિત મૂલ્ય કેટલું છે? 9 થી 10, 5 થી 8, 12 થી 15, 15 થી 18?
આન્સર છે 9થી 10 અંશ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના વ્હીલ બે અલગ અલગ ડિસ્ક સાથે જોડાયેલા હોય છે? સ્પ્લિટ વ્હીલ, ડિસ્ક વ્હીલ, હેવી વ્હીકલ વ્હીલ કે વાયર વ્હીલ? આન્સર છે સ્પ્લિટ વ્હીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, એકવાર એન્જિન શરૂ થઈ ગયા પછી ફ્લાય વ્હીલ રિંગ ગિયરથી સ્ટાર્ટર પિનિયનને ડિસએંગેજ શા માટે કરવું જરૂરી છે? કમ્યુટેટરનો ઘસારો ઓછો કરવા, બળતણ કાર્યક્ષમતામાં વધારો કરવા, સ્ટાર્ટર મોટરને નુકસાન અટકાવવા, કરંટનો બગાડ અટકાવવા? આન્સર છે સ્ટાર્ટર મોટરને નુકસાન અટકાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, નબળા સસ્પેન્શનની અસર શું છે? વાહનની દિશાત્મકતા અસ્થિરતા, કંપન વધુ અસરકારક, અસમાન વજન વિતરણ, વાહનનો અતિશય પેલોડ વજન? આન્સર છે વાહનની દિશાત્મકતા અસ્થિરતા. નેક્સ્ટ ક્વેશ્ચન, એન્જિન એમપીએફઆઈમાં થર્મોટાઇમ સ્વિચનું કાર્ય શું છે? બળતણનું તાપમાન સૂચવે, એન્જિન કુલન્ટ તાપમાન સેન્સ કરે, લુબ્રિકન્ટ તાપમાન સૂચવે, એક્ઝોસ્ટ ગેસનું તાપમાન સેન્સ કરે? આન્સર છે એન્જિન કુલન્ટનું તાપમાન સેન્સ કરે. નેક્સ્ટ ક્વેશ્ચન, એબીએસનું શું કાર્ય છે? સ્ટોપિંગ ડિસ્ટન્સ વધારે છે, બ્રેક ફેલ થતાં રોકે છે, વાહનને સ્કીડ થતાં અટકાવે છે, સડન બ્રેકિંગ પ્રદાન કરે છે? આન્સર છે વાહનને સ્કીડ થતાં અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, એન્જિન ઇમોબિલાઇઝરનો હેતુ શું છે? એબીએસને સક્રિય અને નિષ્ક્રિય કરે છે, વાહનમાં પ્રવેશતા સૂર્યપ્રકાશથી બચવા, ખોટી રીતે કોડેડ કી વડે એન્જિન શરૂ થતાં અટકાવે છે, હોર્ન રિલે ચલાવવા માટે? આન્સર છે ખોટી રીતે કોડેડ કી વડે એન્જિન શરૂ થતું અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરમાં રોટર એસેમ્બલીનું કાર્ય શું છે? વૈકલ્પિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ચુંબકીય ક્ષેત્રનું ઉત્પાદન, બેરિંગને સપોર્ટ કરે છે, રેક્ટિફાયર માઉન્ટિંગ પ્લેટ બતાવવા, એસી પ્રવાહને ડીસી પ્રવાહમાં ફેરવવું? આન્સર છે વૈકલ્પિક ઉત્તર અને દક્ષિણ ધ્રુવ ચુંબકીય ક્ષેત્રનું ઉત્પાદન. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનના સુરક્ષિત પાર્કિંગ માટે કયા સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? સ્મોક સેન્સર, એરબેગ સેન્સર, પ્રોક્સિમિટી સેન્સર કે ક્રેશ સેન્સર? આન્સર છે પ્રોક્સિમિટી સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર સ્ટીરિંગનો ફાયદો કયો છે? એફર્ટલેસ સ્ટીયરિંગ, ડ્રાઇવિંગ દરમિયાન પુઅર નિયંત્રણ, ધીમો પ્રતિસાદ કે સકારાત્મક બ્રેક સિસ્ટમ? આન્સર છે એફર્ટલેસ સ્ટીયરિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોલ્ડ સ્ટાર્ટ સિસ્ટમની વિશેષ સુવિધા શું છે? હવા અને ફ્યુઅલનું મિશ્રણ જાળવે છે, પ્રારંભ દરમિયાન વધારાના ફ્યુઅલ પ્રદાન કરે છે, ઇંધણના ઇન્જેક્શનનો સમય નક્કી કરે છે, પોઝિટિવ શરૂઆત પ્રદાન કરે છે? આન્સર છે પ્રારંભ દરમિયાન વધારાના ફ્યુઅલને પ્રદાન કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રોટર ગતિને રેખીય ગતિમાં કયા પ્રકારના ગિયર ફેરવે છે? સ્પર ગિયર, રેક અને પિનિયન, બેવલ ગિયર કે હેલિકલ ગિયર? આન્સર છે રેક અને પિનિયન. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના આંચકા શોષકનું ફેરબદલ અને સંચાલન માટે સરળ છે? વેન ટાઈપ, પિસ્ટન ટાઈપ, ટેલિસ્કોપિક ટાઈપ કે યાંત્રિક ટાઈપ? આન્સર છે ટેલિસ્કોપિક ટાઈપ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ક્વેર કટ સીલની જરૂર શું છે? ખાંચમાં સીલ જતું અટકાવવા માટે, ફ્લુઇડનું લીકેજ અટકાવવા માટે, રેડિયલ મૂવમેન્ટનો સામનો કરવા માટે, ગાદીની અસર પ્રદાન કરવા માટે? આન્સર છે ખાંચમાં સીલ જતું અટકાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે હાઇડ્રોલિક બ્રેક પેડલ ડ્રાઈવર દ્વારા દબાવવામાં આવે છે અને સ્પોન્જી લાગે છે ત્યારે તે શું સૂચવે છે? સિસ્ટમ હવા સમાવે છે, પ્રવાહી સ્તર ઉપર હવા, બ્રેક પેડલ પર હવાનો પ્રવાહ, બ્રેક શૂ અને ડ્રમ સ્વિચ વચ્ચે હવા? આન્સર છે સિસ્ટમ હવા સમાવે છે. મિત્રો, જ્યારે આપણે ગુજરાતી ભાષા પસંદ કરીએ ત્યારે ઘણા બધા આવા શબ્દો આવશે કે જે આપણે વિચારીને જવાબ આપવો પડશે, એટલે આ બાબતનું એકવાર ધ્યાન રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનમાં સીટ બેલ્ટ અને એરબેગ સિસ્ટમ શા માટે જરૂરી છે? ચોરાયેલી કારને ટ્રેક કરવા, સ્ટીયરિંગ વ્હીલને ફેરવવાથી રોકવા, ડ્રાઈવર અને પેસેન્જરને બચાવવા, વાહનની અંદર વેન્ટિલેશન પ્રદાન કરવા? આન્સર છે ડ્રાઈવર અને પેસેન્જરને બચાવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ટોર્સન બારનું બીજું નામ શું છે? સ્ટડ સળિયા, સ્ટેબિલાઇઝર બાર, ત્રિજ્યા સળિયા, પેન હાર્ડ સળિયા? આન્સર છે ત્રિજ્યા સળિયા. નેક્સ્ટ ક્વેશ્ચન,
સ્વતંત્ર સસ્પેન્શન સિસ્ટમનો ગેરલાભ શું છે? વધુ જાળવણી ખર્ચ, સ્પ્રિંગનું વધુ વજન, કંપન ઓછી અસરકારક, આંચકા પ્રસારિત થાય છે. આન્સર છે વધુ જાળવણી ખર્ચ. નેક્સ્ટ ક્વેશ્ચન. હળવા વજનની કાર ઓછી સ્ટીયરિંગ રેશિયોનો ઉપયોગ કેમ કરે છે? વધારે સ્ટીયરિંગ અસર મેળવવા માટે, કોઈપણ સ્ટીયરિંગ અસર પ્રાપ્ત ન કરવા માટે, સતત સ્ટીયરિંગ અસર મેળવવા માટે, ઓછી સ્ટીયરિંગ અસર મેળવવા માટે. આન્સર છે વધારે સ્ટીયરિંગ અસર મેળવવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રેકિંગ સિસ્ટમમાં બ્રેક પ્રપોઝિશન વાલ્વનો હેતુ શું છે? સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરવા, બ્રેકિંગ કાર્યક્ષમતામાં વધારો કરવા, ફ્રન્ટ વ્હીલ લોક થતાં અટકાવવા, બ્રેક પેડલ પ્રયાસ ઘટાડે છે. આન્સર છે સંતુલિત બ્રેકિંગ પ્રદાન કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન. એર કન્ડિશનિંગ સિસ્ટમનો કયો ભાગ હવાથી ગરમી દૂર કરે છે અને રેફ્રિજરન્ટમાં સ્થાનાંતરિત કરે છે? રિસીવર, કન્ડેન્સર, બ્લોવર કે ઇવોપોરેટર? આન્સર છે ઇવોપોરેટર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના સ્પ્રિંગ સસ્પેન્શન રસ્તાના આંચકાને ઝડપથી જવાબ આપે છે? ક્વાર્ટર ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ, કોઇલ સ્પ્રિંગ, સેમી ઇલેક્ટ્રિકલ સ્પ્રિંગ કે ટ્રાન્સવેર્સન સ્પ્રિંગ? આન્સર છે કોઇલ સ્પ્રિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન. હેડલાઇટ એડજસ્ટમેન્ટ કેવી રીતે હાથ ધરવામાં આવે છે? હેડલાઇટ બલ્બ એડજસ્ટ કરીને, સેટિંગ વોશરનો ઉપયોગ કરીને, સ્ક્રૂ એડજસ્ટ કરીને, હેડલાઇટ એસેમ્બલીને ટિલ્ટ કરીને? આન્સર છે સ્ક્રૂ એડજસ્ટ કરીને. નેક્સ્ટ ક્વેશ્ચન. વાઇપર યુનિટની આવશ્યકતા શું છે? સ્ટીયરિંગ પર એફર્ટ ઘટાડવા, વાહનનું સંતુલન પૂરું પાડવા, રસ્તો અને ટ્રાફિક સ્પષ્ટ જોવા માટે, સરળ સ્ટીયરિંગ પ્રદાન કરવા? આન્સર છે રસ્તો અને ટ્રાફિક સ્પષ્ટ રીતે જોવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. રેસિપ્રોકેટિંગ બોલ ટાઇપ સ્ટીયરિંગ ગિયરનો હેતુ શું છે? ભાગોની સંખ્યા ઘટાડવા માટે, મેન્યુફેક્ચરિંગ ખર્ચ ઘટાડવા માટે, ઓપરેટિંગ ઘર્ષણ ઘટાડવા માટે, વળાંક દરમિયાન ટર્નિંગ એંગલ ઘટાડવા માટે? આન્સર છે ઓપરેટિંગ ઘર્ષણ ઘટાડવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. એર સસ્પેન્શન સિસ્ટમમાં એરબેગ્સ ક્યાં હોય છે? બ્રેક ટાંકી અને વાહનની ધાર વચ્ચે, ફ્રેમ અને વાહન એક્સેલ વચ્ચે, ઉચ્ચ નિયંત્રણ વાલ્વ અને ફ્રેમ વચ્ચે, હવાનું દબાણ નિયમનકાર અને ફ્રન્ટ એક્સેલ વચ્ચે? આન્સર છે ફ્રેમ અને વાહન એક્સેલ વચ્ચે. નેક્સ્ટ ક્વેશ્ચન. અલ્ટરનેટરમાં ડ્રાઇવ અને ફ્રેમનું કાર્ય શું છે? ડ્રાઇવિંગ પુલી ધરાવે છે, પૂર્વ લ્યુબ્રિકેટેડ સીલબંધ બેરિંગને ટેકો આપે છે, કરંટ એક દિશામાં વહેવાની મંજૂરી આપે છે, સ્પેરિંગ લોડેડ બ્રશને કનેક્ટ કરાવે છે? આન્સર છે પૂર્વ લુબ્રિકેટેડ સીલબંધ બેરિંગ્સને ટેકો આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારના ગિયર્સ એક્સેલ થ્રસ્ટ ઉત્પન્ન કરે છે? રેક અને પિનિયન, સ્પર ગિયર, હેરિકલ બોન ગિયર કે વર્મ ગિયર? આન્સર છે વર્મ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ડોમ લાઇટ સર્કિટનો હેતુ શું છે? રસ્તા પર વાહન પાર્કિંગ માટે, ડ્રાઈવરને પૂરતી દ્રશ્યતા પ્રદાન કરવા માટે, આંતરિક રોશની માટે, પેનલ બોર્ડ ગેજ સૂચવે છે? આન્સર છે આંતરિક રોશની માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. એર સસ્પેન્શન સિસ્ટમમાં કયું ઉપકરણ રસ્તાના આંચકાને શોષી લે છે? લીપ સ્પ્રિંગ, કોઇલ સ્પ્રિંગ, શોક એબ્ઝોર્બર, એર બેગ ઇન ધ સિસ્ટમ? આન્સર છે એર બેગ ઇન ધ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન. એક્ઝોસ્ટ મેનિફોલ્ડ પર કયા પ્રકારના સેન્સર સ્થિત હોય છે? એરફ્લો સેન્સર, કેમ સેન્સર, નોક સેન્સર કે ઓક્સિજન સેન્સર? આન્સર છે ઓક્સિજન સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. બાષ્પીભવન કરનાર સામાન્ય રીતે ક્યાં સ્થિત હોય છે? પેસેન્જર ડબ્બાની બહાર, રેડિયેટરની પાછળ, રેડિયેટરની સામે, પેસેન્જર કમ્પાર્ટમેન્ટની અંદર? આન્સર છે પેસેન્જર કમ્પાર્ટમેન્ટની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. વાહનમાં ફોગ લેમ્પનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ઠંડા હવામાન સ્થિતિ માટે, વરસાદના સમય માટે, હિમવર્ષા દરમિયાન, ડે ડ્રાઇવિંગ માટે? આન્સર છે હિમવર્ષા દરમિયાન. નેક્સ્ટ ક્વેશ્ચન. વાહન સલામતી સિસ્ટમમાં ICATનું વિસ્તરણ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઇન્ટેલિજન્ટ કોમ્પ્યુટરાઇઝ્ડ એન્ટી થ્રેફ્ટ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન. એર કન્ડિશનિંગ સિસ્ટમનો કયો ભાગ સિસ્ટમમાં ભેજ શોષી લે છે? એક્સપાન્શન વાલ્વ,
કન્ડેન્સર, રિસીવર કે એવોપરેટર? આન્સર છે રિસીવર. નેક્સ્ટ ક્વેશ્ચન, સસ્પેન્શન સિસ્ટમનો કયો ભાગ લિંકેજને એંગલ પર મૂવમેન્ટ આપે છે? બોલ જોઈન્ટ, સ્ટેબિલાઇઝર બાર, ટોર્સિયન બાર કે લોઅર કંટ્રોલ આર્મ? આન્સર છે બોલ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહન નિયંત્રણ મોડ્યુલનું કાર્ય શું છે? નિયંત્રણ એન્જિન અને વાહન કામગીરી, એન્ટી લોક બ્રેક સિસ્ટમને નિયંત્રિત કરવી, ટ્રાન્સમિશન હેન્ડલ કરવું, એન્જિનનું કાર્યકારી નિયંત્રણ? આન્સર છે નિયંત્રણ એન્જિન અને વાહનની કામગીરી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડીઝલ એન્જિનમાં બળતણનો વપરાશ વધુ થવાનું કારણ શું છે? ટાંકીમાં ઈંધણનું ઊંચું સ્તર, ઓઇલનું સ્તર ઊંચું હોય છે, ઉચ્ચ કમ્પ્રેશન દબાણ, પિસ્ટન રિંગ ઘસાઈ ગઈ હોય છે? આન્સર છે પિસ્ટન રિંગ ઘસાઈ ગઈ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્હીકલમાં એન્જિન કંટ્રોલ મોડ્યુલ ક્યાં સ્થાપિત હોય છે? રેડિએટરની આગળની બાજુ, ઇન્સ્ટ્રુમેન્ટ પેનલની નીચેની બાજુ, ગિયર બોક્સમાં કે ફ્લાયવ્હીલની નજીક? આન્સર છે ઇન્સ્ટ્રુમેન્ટ પેનલની નીચેની બાજુ. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ સિસ્ટમ અલ્ટરનેટર સાથે વ્યવહાર કામ કરે છે? ચાર્જિંગ સિસ્ટમ, HVAC સિસ્ટમ, સ્ટાર્ટ સિસ્ટમ કે સ્ટીયરિંગ સિસ્ટમ? આન્સર છે ચાર્જિંગ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, સર્વો મોટર એસેમ્બલિંગનો ભાગ કયો છે? સામાન્ય ડીસી મોટર, પોઝિશન સેન્સર, ગિયર રિડક્શન યુનિટ, એક્સપાન્શન વાલ્વ? આન્સર છે ગિયર રિડક્શન યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સીટ બેલ્ટ પ્રીટેન્શનનો હેતુ શું હોય છે? ચેસિસ સાથે સીટને ચુસ્તપણે મજબૂત કરવી, મુસાફરોનું વજન શોધવું, સીટમાં વ્યક્તિને કડક રીતે પકડી રાખવી, સીટની સાઇડ વે હિલચાલ અટકાવવી? આન્સર છે સીટમાં વ્યક્તિને કડક રીતે પકડી રાખવું. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર વિન્ડો સિસ્ટમમાં કેબલનું સંચાલન કયું છે? હાઇડ્રોલિક પ્રવાહી, એર પ્રેશર, વેક્યુમ કે વિદ્યુત મોટર? આન્સર છે વિદ્યુત મોટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ECUનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઇલેક્ટ્રોનિકલ કંટ્રોલ યુનિટ. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટરમાં વી પુલીનો શું ઉપયોગ થાય છે? કેમશાફ્ટ ડ્રાઈવ કરવા, અલ્ટરનેટરને રોટર કરવા, ક્રેન્કશાફ્ટ ડ્રાઈવ કરવા, સપોર્ટ રેક્ટિફાયર માઉન્ટ પ્લેટ પર? આન્સર છે અલ્ટરનેટરને રોટેટ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, પાવર સ્ટીયરિંગમાં નિષ્ફળતાના કિસ્સામાં ઇલેક્ટ્રોનિક પાવર સ્ટીયરિંગનો કયો ભાગ મેન્યુઅલ સ્ટાર્ટિંગ પર પાછા ફરે છે? કરંટ કંટ્રોલર, ફેલ સેફ રિલે, ફેજ કોમ્પન્સેટર કે સોલેનોઇડ વાલ્વ? આન્સર છે ફેલ સેફ રિલે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટિગ્રલ પાવર સ્ટીયરિંગમાં રિસર્ક્યુલેટ બોલની ભૂમિકા શું હોય છે? સખત સ્ટીયરિંગ પ્રદાન કરવું, હાઇડ્રોલિક નિષ્ફળતાના કિસ્સામાં નિયંત્રણ અટકાવવું, સરળ કામગીરી સાથે ઉચ્ચ યાંત્રિક કાર્યક્ષમતાને જોડવી, સ્ટીયરિંગ સ્થિરતાને અસર કરવી? આન્સર છે સરળ કામગીરી સાથે ઉચ્ચ યાંત્રિક કાર્યક્ષમતાને જોડવી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાઈવર અને મુસાફરોની સલામતી માટે વાહનમાં કયું સુરક્ષા ઉપકરણ પ્રદાન કરવામાં આવે છે? એરબેગ, સસ્પેન્શન, એર કન્ડિશનર કે બ્રેક? આન્સર છે એરબેગ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાયરમાં નાઇટ્રોજનનો ઉપયોગ કરવાનો શું ફાયદો થાય છે? ટાયર વધુ ગરમ ચાલે છે, ટાયર લાઈફમાં વધારો થાય છે, માર્ગની પકડ પ્રદાન કરે છે, રબર સાથે પ્રતિક્રિયા આપે છે? આન્સર છે ટાયર લાઈફમાં વધારો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓટોમેટિક ટ્રાન્સમિશનનું કાર્ય શું છે? ગિયર્સને આપમેળે શિફ્ટ કરે છે, ગિયર્સને વાયુયુક્ત રીતે શિફ્ટ કરે છે, ગિયર્સને મેન્યુઅલી શિફ્ટ કરે છે, ગિયર્સને ઇલેક્ટ્રિકલી શિફ્ટ કરે છે? આન્સર છે ગિયરને આપમેળે શિફ્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રેક ડ્રમ બનાવવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? ખાસ પ્રકારનું કાસ્ટ આયર્ન, સ્ટેનલેસ સ્ટીલ, હાઈ કાર્બન સ્ટીલ કે હાઈ પીર સ્ટીલ? આન્સર છે ખાસ પ્રકારનું કાસ્ટ આયર્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાઈવરને ક્યારે ટાયર પ્રેશરમાં તફાવતની ચેતવણી આપવામાં આવે છે? 20 કરતાં વધારે દબાણનો તફાવત હોય ત્યારે, તફાવતનો દબાણ 30 કરતાં વધારે હોય ત્યારે, 10 કરતાં વધારે દબાણનો તફાવત હોય ત્યારે, દબાણનો તફાવત 40 કરતાં વધારે હોય ત્યારે? આન્સર છે દબાણનો તફાવત 30 કરતાં વધારે હોય ત્યારે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનમાં
ECM અને TCMનું સંયોજન કયા પ્રકારનું ECU કરે છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે PCM. નેક્સ્ટ ક્વેશ્ચન. સંપર્ક પર ક્લિક કરવાના અવાજોનું કારણ કયા પ્રકારના ગિયર બને છે? સ્પર ગિયર, હેલિકર ગિયર, વોર્મ ગિયર કે બેવલ ગિયર? આન્સર છે સ્પર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રાન્સમિશનમાં સ્પર ગિયરને બદલે હેલિકર ગિયર્સનો ઉપયોગ કરવાના ફાયદા શું છે? નીચા અવાજ સ્તર, ઊંચી કિંમત, ઓછી ઝડપ, ઓછા બળ? આન્સર છે નીચા અવાજ સ્તર. નેક્સ્ટ ક્વેશ્ચન. કયો નિયમ જણાવે છે કે કોઈ પણ બંધ સર્કિટમાં ઇલેક્ટ્રોમોટિવ બળનો સમાવેશ ચુંબકીય પ્રવાહના ફેરફારના દર સમાન હોય છે? ચાર્લ્સનો લો, રેઝિસ્ટન્સનો લો, ફેરાડેનો લો કે ઓહમનો લો? આન્સર છે ફેરાડેનો લો. નેક્સ્ટ ક્વેશ્ચન. HEVનું પૂર્ણ સ્વરૂપ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વ્હીકલ. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટાર્ટિંગ સિસ્ટમમાં સોલેનોઇડ સ્વિચનું કાર્ય શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે સ્ટાર્ટિંગ મોટર અને બેટરી વચ્ચેનો સંપર્ક બંધ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટાર્ટર મોટરના ઘટકો કયા છે? સ્ટેટર, સ્લિપ રિંગ, રોટર કે આર્મેચર? આન્સર છે આર્મેચર. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્ટિગ્રલ પાવર સ્ટીયરિંગ સિસ્ટમનું હૃદય કયું છે? ફ્લો કંટ્રોલ વાલ્વ, પ્રેશર રિલીફ વાલ્વ, અનલોડિંગ વાલ્વ કે રોટરી કંટ્રોલ વાલ્વ? આન્સર છે રોટરી કંટ્રોલ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોનિકલી ફ્યુઅલ ઇન્જેક્શન સિસ્ટમનો કયો ભાગ બાયપાસ એર પેસેજ ખોલવાનું નિયંત્રણ કરે છે? આઇડિયલ એર કંટ્રોલ વાલ્વ, ચેક વાલ્વ, પ્રેશર રિલીફ વાલ્વ કે થ્રોટલ વાલ્વ? આન્સર છે આઇડિયલ એર કંટ્રોલ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન. સસ્પેન્શન સિસ્ટમના કાર્યો શું છે? રસ્તાના આંચકાને શોષી લેવા, કંપન ઘટાડવું, સસ્પેન્શન ભાગોનું જીવન ઘટાડવું, એન્જિનના અવાજને શોષી લેવું? આન્સર છે રસ્તાના આંચકાને શોષી લેવું. નેક્સ્ટ ક્વેશ્ચન. કયું ઉપકરણ સેન્સર દ્વારા ચાલતા વ્હીલ સ્પિનને શોધી શકે છે? ECU, રિલે, EBD કે સોલેનોઇડ? આન્સર છે ECU. નેક્સ્ટ ક્વેશ્ચન. સ્પાર્ક પ્લગમાં લાંબા હીટ પાથની અસર શું થશે? સ્પાર્ક પ્લગનું આયુષ્ય વધશે, સ્પાર્ક પ્લગ કુલર ચાલશે, અયોગ્ય ઓટોમાઇઝેશન, સ્પાર્ક પ્લગ ગરમ ચાલશે? આન્સર છે સ્પાર્ક પ્લગ ગરમ ચાલશે. નેક્સ્ટ ક્વેશ્ચન. ટ્રેક્શન કંટ્રોલ સિસ્ટમનું કાર્ય શું છે? એન્જિનની ઝડપ વધારે છે, વાહનમાં કોર્નિંગ સ્ટેબિલિટી જાળવવા માટે, એન્જિન ટોર્કમાં ઘટાડો, એન્જિન પાવરમાં વધારો? આન્સર છે વાહનમાં કોર્નિંગ સ્ટેબિલિટી જાળવવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ડિસ્ટ્રીબ્યુટરમાં બ્રેકર પ્લેટનો હેતુ શું હોય છે? ઇલેક્ટ્રોડ પર ઇગ્નિશન સર્જ કરે, કોન્ટેક્ટ બ્રેકર તરીકે કામ કરે, ડિસ્ટ્રીબ્યુટરમાં ધૂળ અને કાર્બન જતા અટકાવે, ઇગ્નિશન કોઇલમાં ઊંચા ટેન્શનને ડિસ્ટ્રીબ્યુટ કરે? આન્સર છે ડિસ્ટ્રીબ્યુટરમાં ધૂળ અને કાર્બનને જતા અટકાવે. નેક્સ્ટ ક્વેશ્ચન. વળાંક પછી કયા કોણ વ્હીકલના સ્વકેન્દ્રમાં મદદ કરે છે? કેમ્બર એંગલ, કેસ્ટર એંગલ, ઇન્ક્લુડેડ એંગલ, કિંગ પિંગ ઇન્ક્લિનેશન? આન્સર છે કિંગ પિંગ ઇન્ક્લિનેશન. નેક્સ્ટ ક્વેશ્ચન. આર્મેચર વેન્ડિંગનો છેડો કેવી રીતે કમ્યુનિકેટર સાથે જોડાયેલો હોય છે? વેલ્ડિંગ દ્વારા, રિવેટિંગ દ્વારા, સોલ્ડરિંગ દ્વારા કે બ્રેઝિંગ દ્વારા? આન્સર છે સોલ્ડરિંગ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન્જેક્શનના સમય અને ઇગ્નિશનના સમયને મોનિટર કરવા માટે કયા પ્રકારનું સેન્સર વપરાય છે? પ્રેશર સેન્સર, ક્રેન્ક અને કેમ શાફ્ટ પોઝિશન સેન્સર, એન્જિન નોકિંગ સેન્સર, થ્રોટલ પોઝિશન સેન્સર? આન્સર છે ક્રેન્ક અને કેમ શાફ્ટ પોઝિશન સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન. મુશ્કેલી કોડમાં ત્રીજા અંકનો કોડ 9 શું સૂચવે છે? ઇનપુટ અને આઉટપુટ સિગ્નલ અને નિયંત્રણોમાં મુશ્કેલી, ઓન સિસ્ટમમાં મુશ્કેલી, કોમ્પ્યુટર સિસ્ટમમાં મુશ્કેલી, ઇગ્નિશન સિસ્ટમમાં મુશ્કેલી? આન્સર છે ઇનપુટ આઉટપુટ સિગ્નલ અને નિયંત્રણોમાં મુશ્કેલી. નેક્સ્ટ ક્વેશ્ચન. કયા પ્રકારનું EV બેટરી અને IC એન્જિન બંનેમાં સાથે ચાલે છે? ઓટો હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વાહન, હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વાહન,
ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિકલ વાહન કે બેટરી ઇલેક્ટ્રિકલ વાહન? આન્સર છે હાઇબ્રિડ ઇલેક્ટ્રિકલ વાહન. નેક્સ્ટ ક્વેશ્ચન, અદ્રશ્ય અવરોધોથી ડ્રાઈવરને સજાગ કરવા માટે કયા સેન્સરનો ઉપયોગ થાય છે? પાર્કિંગ સેન્સર, સ્પીડ સેન્સર, ટોર્ક સેન્સર કે પ્રેશર સેન્સર? આન્સર છે પાર્કિંગ સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેકોમીટરનો હેતુ શું હોય છે? ફ્યુઅલનું સ્તર સૂચવે, કુલન્ટનું તાપમાન સૂચવે, એન્જિનના આરપીએમ સૂચવે, ઓઇલનું દબાણ સૂચવે? આન્સર છે એન્જિનના આરપીએમ સૂચવે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનની ટક્કર દરમિયાન કઈ ડિવાઇસ થોડી મિલિસેકન્ડ માટે એરબેગને ફૂલાવે છે? સ્ટિયરિંગ લોક, ઇન્ફ્લેટર મોડ્યુલ, જીપીએસ ટ્રેકર, સીટ બેલ્ટ પૂર્વ ટેન્શનર? આન્સર છે ઇન્ફ્લેટર મોડ્યુલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ટેલ લાઇટનો ઉપયોગ શું થાય છે? પૂરતી દ્રશ્યતા પ્રદાન કરવા, રાત્રિ દરમિયાન પાછળના વાહનને સંકેત આપવા, આંતરિક રોશની પ્રદાન કરવા, ધીમું થવાના સંકેત આપવા? આન્સર છે રાત્રિ દરમિયાન પાછળના વાહનને સંકેત આપવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાયરની બંને બાજુ મોટાભાગના ફેલાયેલા ભાગ વચ્ચેનું અંતર શું હોય છે? ટ્રેડના રેડિયસની ત્રિજ્યા, ટાયરની હાઇટ, ટાયરની પહોળાઈ, ટાયરનો બાહ્ય વ્યાસ? આન્સર છે ટાયરની પહોળાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન, ક્લચનું કાર્ય શું હોય છે? એન્જિનનું આરપીએમ ઘટાડવું, એન્જિન ચાલુ હોય ત્યારે અવાજ ઘટાડવો, ફ્લાયવ્હીલને ખામીથી રોકવું, એન્જિન પાવર ટ્રાન્સમિશનને કનેક્ટ કરવું અને તોડવું? આન્સર છે એન્જિન પાવર ટ્રાન્સમિશનને કનેક્ટ કરવું અને તોડવું. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું સેન્સર મુસાફરોના વાસ્તવિક શરીરનું તાપમાન માપે છે? સન લોડ સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર, આંતરિક તાપમાન સેન્સર કે સ્મોક સેન્સર? આન્સર છે ઇન્ફ્રારેડ સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે એન્જિન વધુ ગરમ થાય છે ત્યારે શું તપાસવું જોઈએ? હાઈ ફ્યુઅલ લેવલ, લો કુલન્ટ લેવલ, હાઈ ઓઇલ લેવલ કે લો કુલન્ટ લેવલ? આન્સર છે લો કુલન્ટ લેવલ. મિત્રો અહીંયા ભૂલથી બી અને ડી બંને લો કુલન્ટ લેવલ લખાઈ ગયા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહન ચલાવવા માટે કયા પ્રકારના વાહનોને બેટરી ઉર્જાની જરૂર પડે છે? બેટરીથી સંચાલિત ઇલેક્ટ્રિકલ વાહન, પેટ્રોલ વાહન, ડીઝલ વાહન કે ગેસ વાહન? આન્સર છે બેટરી ઇલેક્ટ્રિકલ વાહન. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રોલિકલી બ્રેક્સ માટે કયો સિદ્ધાંત લાગુ પડે છે? પાસ્કલનો લો, ન્યૂટનનો લો, બોયસનો લો કે હુક્સનો લો? આન્સર છે પાસ્કલનો લો. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારે વાહનો માટે વપરાયેલ બેટરીનું વોલ્ટેજ શું છે? 6, 24, 28 કે 36? આન્સર છે 24 વોલ્ટ્સ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની સીલ ગતિશીલ વાહનોને લુબ્રિકેન્ટ કરવા માટે પ્રવાહી લીકેજની નિયંત્રિત માત્રાને મંજૂરી આપે છે? પોઝિટિવ સીલ, ડાયનેમિક સીલ, સ્થિર સીલ, નોન પોઝિટિવ સીલ? આન્સર છે નોન પોઝિટિવ સીલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓબીડીનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઓન બોર્ડ ડાયગ્નોસ્ટિક. નેક્સ્ટ ક્વેશ્ચન, જ્યારે આપણે બ્રેક પેડલ દબાવીએ છીએ ત્યારે ક્યુ ડિવાઇસ એરબ્રેક સિસ્ટમમાં હવાને પરમિટ કરે છે? સ્પ્રિંગ બ્રેક એક્યુએટર, સ્પ્રિંગ પ્રોટેક્શન વાલ્વ, બ્રેક વાલ્વ, હેન્ડલ કંટ્રોલ વાલ્વ? આન્સર છે બ્રેક વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, બલ્બ કેસમાં ઇન્ડેક્સિંગ પિન આપવાનો હેતુ શું છે? સર્કિટ પૂર્ણ કરવા, સરળ ઓળખ માટે, સોકેટમાં બલ્બ ફરીથી રાખવા, પ્રકાશને થતા નુકસાનને અટકાવવા? આન્સર છે સોકેટમાં બલ્બ ફરીથી રાખવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ડિપેન્ડન્ટ સસ્પેન્શન સિસ્ટમનો ઉપયોગ કરવાનો શું ફાયદો છે? ક્રિટિકલ વ્યવસ્થા બનાવવા, સ્પ્રિંગનું વજન ઓછું કરવા, મેન્ટેનન્સ ખર્ચ વધારવા, આંચકા એક ચક્રથી બીજા ચક્રમાં ફેલાવવા? આન્સર છે સ્પ્રિંગનું વજન ઓછું કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇન્ટેક મેનિફોલ્ડ અથવા થ્રોટલ બોડીમાં કયા સેન્સર સ્થિત હોય છે? NOx સેન્સર, માસ એરફ્લો સેન્સર, ઓક્સિજન સેન્સર, ક્રેન્ક પોઝિશન સેન્સર? આન્સર છે માસ એરફ્લો સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારે મોટર વાહનો માટે કયા પ્રકારના વાઇપરનો ઉપયોગ થાય છે? હાથ સંચાલિત વાઇપર, વેક્યુમ સંચાલિત વાઇપર, કમ્પ્રેસ એર સંચાલિત વાઇપર, હાઇડ્રોલિકલી સંચાલિત વાઇપર?
આન્સર છે કમ્પ્રેસ એર સંચાલિત વાઇપર. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્હીલ બાંધકામમાં રીમનું કાર્ય શું છે? વાહનનું સંતુલન પૂરું પાડે છે, એક્સેલને ટેકો આપે છે, ટાયરને યોગ્ય સ્થિતિમાં પકડી રાખે છે, વાહનના ભારને સમાન રૂપે વહેંચે છે. આન્સર છે ટાયરને યોગ્ય સ્થિતિમાં પકડી રાખે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇગ્નિશન સિસ્ટમમાં કન્ડેન્સરનો હેતુ શું છે? સીબી પોઈન્ટ પર આર્ક અટકાવે છે, સ્પાર્ક પ્લગ ઇલેક્ટ્રોડ્સને ઇન્સ્યુલેટ કરે છે, પ્રાઇમરી સર્કિટ ઓપન અને ક્લોઝ કરે છે, હાઈ ટેન્શન કરંટથી સ્પાર્ક પ્લગમાં ડિસ્ટ્રીબ્યુશન કરે છે. આન્સર છે સીબી પોઈન્ટ પર આર્ક અટકાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, લર્નર લાઇવિંગ લાઇસન્સની વેલિડિટી કેટલી હોય છે? 1 વર્ષ, 6 મહિના, 10 મહિના કે 8 મહિના? આન્સર છે 6 મહિના. નેક્સ્ટ ક્વેશ્ચન, ડોગ ક્લચનો શું ફાયદો છે? કામ માટે ન્યૂનતમ શક્તિ આપે છે, સ્લીપ થવાની સંભાવના નથી, ઘર્ષણ એરિયા વધારે છે, જાળવણી અને સમારકામ સહેલું છે. આન્સર છે સ્લીપ થવાની સંભાવના નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, રેતી અને કાંપવાળી જમીન પર કયા પ્રકારના ડ્રાઇવ લાઇનનો ઉપયોગ થાય છે? રિયર વ્હીલ ડ્રાઇવ લાઇન, બધી વ્હીલ ડ્રાઇવ લાઇન, ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ લાઇન, સેન્ટર વ્હીલ ડ્રાઇવ લાઇન? આન્સર છે બધી વ્હીલ ડ્રાઇવ લાઇન. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાયરનો કયો ભાગ ક્રાઉન તરીકે ઓળખાય છે? ટ્રેડ પહોળાઈ, ટાયરની પહોળાઈ, રીમ પહોળાઈ કે ટ્રેડના રેડિયસ? આન્સર છે ટ્રેડના રેડિયસ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારની સ્પ્રિંગ સારી ભાર વહન કરવાની ક્ષમતાવાળી હશે અને સસ્પેન્શન સિસ્ટમમાં અવાજ કરશે નહીં? કોઇલ સ્પ્રિંગ, મોનોલિફ સ્પ્રિંગ, મલ્ટિપલ લિપ સ્પ્રિંગ, ફાઇબર સંયુક્ત સ્પ્રિંગ? આન્સર છે મલ્ટિપલ લિપ સ્પ્રિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિંગલ પ્લેટ હાઇડ્રોલિક ક્લચનો શું ફાયદો છે? ક્લચના ઉપયોગ માટે ઓછી તાકાત, ક્લચ પ્લેટ પર ફોર્સ વધારે છે, હાર્ડ ટ્રાન્સમિશન, જાળવણી અને સરળ કામ સહેલું? આન્સર છે ક્લચના ઉપયોગ માટે ઓછી તાકાત વપરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનો ક્લચ વધુ ઘર્ષણ એરિયા આપે છે અને રચનામાં પણ સરળ છે? ડોગ ક્લચ, ડાયફ્રેમ સ્પ્રિંગ ક્લચ, શંકુ ક્લચ કે મલ્ટીપ્લેટ ક્લચ? આન્સર છે શંકુ ક્લચ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્વિચનો હેતુ શું છે? ઘટકનું રક્ષણ કરવા માટે, વર્તમાન ઘટાડવા માટે, વહન સુધારવા માટે, સર્કિટ ચાલુ અને બંધ કરવા માટે? આન્સર છે સર્કિટ ચાલુ અને બંધ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના ક્લચને ક્લચ પેડલની જરૂર નથી? કોન, સેન્ટ્રીફ્યુગલ, ડાયફ્રેમ, સિંગલ પ્લેટ? આન્સર છે સેન્ટ્રીફ્યુગલ. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓર્ગેનિક બ્રેક લાઇનિંગમાં બંધનકારક મટીરિયલ કયું છે? એસ્બેસ્ટોસ, માઇક, ફાઇબર ગ્લાસ કે રેઝિન? આન્સર છે રેઝિન. નેક્સ્ટ ક્વેશ્ચન, ટાયરની હાઇટની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે ટાયર બાહ્ય ડાયામીટર માઇનસ રીમનો ડાયામીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇલેક્ટ્રોનિકલ ફ્યુલ ઇન્જેક્શનનો ફાયદો શું છે? ઠંડક કાર્યક્ષમતામાં વધારો, યાંત્રિક કાર્યક્ષમતામાં વધારો, થર્મલ કાર્યક્ષમતામાં વધારો, વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતામાં વધારો? આન્સર છે વોલ્યુમેટ્રિક કાર્યક્ષમતામાં વધારો. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનના વિવિધ એકમો માટે કઈ સિસ્ટમ ડાયરેક્ટ કરંટ પાવર આપે છે? ચાર્જિંગ સિસ્ટમ, લાઇટિંગ સિસ્ટમ, સ્ટીયરિંગ સિસ્ટમ કે સ્ટોરેજ સિસ્ટમ? આન્સર છે સ્ટોરેજ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારનું ECU વાહનની પાવર વિન્ડોને નિયંત્રિત કરે છે? BCM, ABS, PCM કે EDC? આન્સર છે BCM. નેક્સ્ટ ક્વેશ્ચન, લીફ સ્પ્રિંગ સાથે જોડાયેલ સેકલનું કાર્ય શું છે? સ્પ્રિંગ લંબાઈ બદલવા માટે પરવાનગી આપે છે, સાઇડવે મૂવમેન્ટ નિયંત્રિત કરે છે, વ્હીકલ સ્પીડ નિયંત્રિત કરે છે, એક્સેલ લોડને શોષી લે છે? આન્સર છે સ્પ્રિંગ લંબાઈ બદલવા માટે પરવાનગી આપે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના ગિયરના ટીથ સીધા અને ગિયર અક્ષ સાથે સમાંતર હોય છે? હેલિકલ ગિયર, બેવલ ગિયર, સ્પર ગિયર કે વર્મ ગિયર? આન્સર છે સ્પર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, ટ્રાન્સમિશન સિસ્ટમમાં અંતિમ એકમ કયું છે? ડિફરન્શિયલ ડ્રાઇવ,
ફાઇનલ ડ્રાઈવ, ગિયર બોક્સ કે રિયર એક્સેલ? આન્સર છે ફાઇનલ ડ્રાઈવ. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટાર્ટર એસેમ્બલીના લેમિનેટેડ નળાકાર આયન કોરમાં આપેલ સ્લોટનો હેતુ શું છે? સરળ ફિટિંગ માટે, ઇન્સ્યુલેટેડ વેજિંગને ફિટ કરવા માટે, લુબ્રિકેશન માટે, કુલિંગ માટે જગ્યા હોવી જોઈએ. આન્સર છે ઇન્સ્યુલેટેડ વેજિંગને ફિટ કરવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સેન્સર બહારના હવાના ઇનલેટ અથવા અન્ય ગંધનું કારણ બને છે? તાપમાન સેન્સર, સ્મોક સેન્સર, ઇન્ફ્રારેડ સેન્સર કે સન લોડ સેન્સર? આન્સર છે સ્મોક સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહનમાં કોર્નિંગ લાઇટનો ઉપયોગ શું છે? ડ્રાઈવરને ઓછી દ્રશ્યતા પ્રદાન કરવા, વળાંક દરમિયાન અંધારાવાળા સ્તરને હાઇલાઇટ કરવા, આંતરિક રોશની પ્રદાન કરવા, વાહનની પાછળનો ટ્રાફિક સૂચવવા? આન્સર છે વળાંક દરમિયાન અંધારાવાળા સ્તરને હાઇલાઇટ કરવા. નેક્સ્ટ ક્વેશ્ચન, હાઇડ્રોલિક સંચાલિત ક્લચનો મુખ્ય ફાયદો શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે લિક્વિડની સહાયથી પેડલ ફોર્સ ફેલાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સ્ટાર્ટર મોટર ક્યાં આવેલી હોય છે? એન્જિનની પાછળની બાજુ, એન્જિનની નીચેની બાજુ, એન્જિનની આગળની બાજુ, એન્જિનની ઉપરની બાજુ? આન્સર છે એન્જિનની પાછળની બાજુ. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે ઘણા એન્જિન્સ ટેપર્ડ સીટો સાથે સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરે છે? યોગ્ય ગોઠવણી કરે, યોગ્ય સીલિંગ આપે, પૂરતી ક્લિયરન્સ જગ્યા આપે, સરળ ફિટિંગમાં મદદ કરે? આન્સર છે યોગ્ય સીલિંગ આપે. નેક્સ્ટ ક્વેશ્ચન, અલ્ટરનેટર ફિલ્ડ ટર્મિનલ કેવી રીતે બેટરી સાથે જોડાયેલ હોય છે? વોલ્ટેજ રેગ્યુલેટર દ્વારા, ઇગ્નિશન સ્વિચ દ્વારા, કરંટ રેગ્યુલેટર દ્વારા, કાર્બન બ્રશ દ્વારા? આન્સર છે ઇગ્નિશન સ્વિચ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન, રસ્તાની કંપન અને વાઇબ્રેશનથી વાહનની સુરક્ષા કઈ સિસ્ટમ કરશે? સસ્પેન્શન સિસ્ટમ, હાઇડ્રોલિક સિસ્ટમ, સ્ટિયરિંગ સિસ્ટમ કે બ્રેકિંગ સિસ્ટમ? આન્સર છે સસ્પેન્શન સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન, 40 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બિન પરિવાહક વાહન ચલાવવા માટેના લાયસન્સની માન્યતા અવધિ શું હોય છે? 15 વર્ષ, 22 વર્ષ, 20 વર્ષ કે 10 વર્ષ? આન્સર છે 20 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, એક જ સમયે કયા પ્રકારના ગિયર એક કરતાં વધારે ટીથનો કોન્ટેક્ટ મેળવે છે? રેક અને પિનિયન, સ્પર બેવલ ગિયર, સ્પર ગિયર, હેલિકલ ગિયર? આન્સર છે હેલિકલ ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, બ્રેક લાઇનિંગ કેટલા પ્રકારના હોય છે? 3, 2, 4 કે 1? આન્સર છે 2. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્રાઇવિંગ ટ્રાન્સપોર્ટ વ્હીકલ લાયસન્સની માન્યતા અવધિ શું હોય છે? 8 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કે 3 વર્ષ? આન્સર છે 5 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારે વ્યાવસાયિક વાહનો માટે કયા પ્રકારના સિંક્રોમસ ગિયરબોક્સનો ઉપયોગ થાય છે? મલ્ટી અને ડબલ શંકુ, બલ્ક રિંગ પ્રકાર, પોર્ચ પ્રકાર કે બલ્ક પ્રકાર? આન્સર છે મલ્ટી અને ડબલ શંકુ. નેક્સ્ટ ક્વેશ્ચન, આંતરરાષ્ટ્રીય ડ્રાઇવિંગ લાયસન્સ માટેની માન્યતા કેટલી હોય છે? 1 વર્ષ, 5 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ? આન્સર છે 1 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા માપવા માટે કયા સેન્સરનો ઉપયોગ કરવામાં આવે છે? હોલ ઇફેક્ટ સેન્સર, એર વર્ટિક્સ સેન્સર, વોલ્ટેજ સેન્સર, એન્જિન નોકિંગ સેન્સર? આન્સર છે હોલ ઇફેક્ટ સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા સેન્સરનો ઉપયોગ વાઇબ્રેશન અનુભવવા માટે થાય છે? હોલ ઇફેક્ટ સેન્સર, એન્જિન નોકિંગ સેન્સર, એર વર્ટિક્સ સેન્સર, વાહન ગતિ સેન્સર? આન્સર છે એન્જિન નોકિંગ સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, કયું સાધન એન્જિન આરપીએમને એન્જિન એમપીએફઆઈમાં સૂચવે છે? ગેલ્વેનોમીટર, હાઇડ્રોમીટર, પિનોમીટર કે ટેકોમીટર? આન્સર છે ટેકોમીટર. નેક્સ્ટ ક્વેશ્ચન, વિસર્જિત બેટરીની અસર શું છે? વિસર્જિત બેટરી એટલે ડિસ્ચાર્જ બેટરી. ઓપ્શન્સ છે, એન્જિન ખૂબ જ ઝડપથી ફેરવે છે, એન્જિન ધીમે ફેરવે છે, એન્જિન શરૂ કરે અને બેટરી રિચાર્જ કરે, એન્જિન ક્રેન્ક કરતું નથી? આન્સર છે એન્જિન ક્રેન્ક કરતું નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, ડ્યુઅલ માસ ફ્લાયવ્હીલનો ફાયદો શું છે? ગિયરબોક્સ અને બોડીનો અવાજ ઓછો કરે છે,
ખોટી ક્લચ કનેક્શન ટાળે છે, ઓછા પ્રયત્નોથી ટોર્ક ટ્રાન્સમિટ કરે છે, ક્લચ સ્લીપ થવાની સંભાવના ઘટાડે છે. આન્સર છે ગિયર બોક્સ અને બોડીનો અવાજ ઓછો કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રકારના આંચકા શોષક ઘર્ષણ ડિસ્ક અને સ્પ્રિંગની સહાયથી આંચકાને શોષી લે છે? યાંત્રિક ટાઈપ, હાઇડ્રોલિક ટાઈપ, ન્યુમેટિક ટાઈપ કે ઇલેક્ટ્રિકલ ટાઈપ? આન્સર છે યાંત્રિક ટાઈપ. નેક્સ્ટ ક્વેશ્ચન, કન્ડેન્સરનું કાર્ય શું હોય છે? ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરવું, રેફ્રિજરન્ટ પ્રવાહને નિયંત્રિત કરવું, સિસ્ટમમાં ભેજ શોષી લેવો, રેફ્રિજરન્ટને વરાળમાં કન્વર્ટ કરવું? આન્સર છે ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરવું. નેક્સ્ટ ક્વેશ્ચન, EBDનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઇલેક્ટ્રોનિકલી બ્રેક ફોર્સ ડિસ્ટ્રીબ્યુશન. નેક્સ્ટ ક્વેશ્ચન, એર કન્ડિશનિંગ સિસ્ટમમાં મેગ્નેટિક ક્લચનું શું કાર્ય છે? સિસ્ટમમાં ભેજ શોષી લે છે, બાષ્પીભવન માટે રેફ્રિજરન્ટ પ્રવાહને નિયંત્રિત કરે છે, ગરમ રેફ્રિજરન્ટને ઠંડુ કરે છે, કમ્પ્રેસરથી ડ્રાઈવને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે? આન્સર છે કમ્પ્રેસરથી ડ્રાઈવને કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રોપેલર શાફ્ટનો અપ અને ડાઉન કરતો ભાગ કયો છે? રાગ જોઈન્ટ, ફ્લેંજ જોઈન્ટ, નટ જોઈન્ટ કે યુનિવર્સલ જોઈન્ટ? આન્સર છે યુનિવર્સલ જોઈન્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, સખત એક્સેલ સસ્પેન્શન સિસ્ટમનો ગેરલાભ શું છે? આ એક જટિલ વ્યવસ્થા છે, કંપન ઓછી અસરકારક છે, સ્પ્રિંગનું વજન ઓછું હોય છે, વધુ જાળવણી ખર્ચ હોય છે? આન્સર છે કંપન ઓછી અસરકારક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ લાઇટ હિમવર્ષા દરમિયાન અસરકારક પ્રકાશ પ્રદાન કરે છે? હેડલાઇટ, ફોગ લાઇટ, પાર્કિંગ લાઇટ કે સ્ટોપ લાઇટ? આન્સર છે ફોગ લાઇટ. નેક્સ્ટ ક્વેશ્ચન, વિવિધ સર્કિટમાં દબાણયુક્ત હવાનું વિતરણ કરવા માટે બ્રેક સિસ્ટમમાં કયો વાલ્વ ઉપયોગી થાય છે? અનલોડર વાલ્વ, સિસ્ટમ સંરક્ષણ વાલ્વ, બ્રેક વાલ્વ, ફ્લિંક વાલ્વ? આન્સર છે સિસ્ટમ સંરક્ષણ વાલ્વ. નેક્સ્ટ ક્વેશ્ચન, મિકેનિકલ વર્કિંગ ક્લચનો મુખ્ય ફાયદો શું છે? ઓછી જાળવણી અને સમારકામ, વાપરવા માટે સરળ, પેડલ બળ ઓછું, સરળ કાર્ય? આન્સર છે ઓછી જાળવણી અને સમારકામ. નેક્સ્ટ ક્વેશ્ચન, સિરીઝ વાઇન્ડિંગ ટાઈપ સ્ટાર્ટર મોટરનો ફાયદો શું છે? આર્મેચરનું જીવન વધારવું, ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્ક બનાવવું, જાળવણીનો ખર્ચ ઓછો, સતત સ્ટાર્ટિંગ ટોર્ક ઉત્પન્ન કરે છે? આન્સર છે ઉચ્ચ સ્ટાર્ટિંગ ટોર્ક બનાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન, ઇગ્નિશન સિસ્ટમનો કયો ભાગ પ્રાઇમરી સર્કિટને કનેક્ટ કરે છે અને ડિસ્કનેક્ટ કરે છે? ડિસ્ટ્રીબ્યુટર, કોન્ટેક્ટ બ્રેકર, કન્ડિશનર કે ઇગ્નિશન કોઇલ? આન્સર છે કોન્ટેક્ટ બ્રેકર. નેક્સ્ટ ક્વેશ્ચન, ECASનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ બધા એકવાર વાંચી લેજો. આન્સર છે ઇલેક્ટ્રોનિકલી કંટ્રોલ્ડ એર સસ્પેન્શન. નેક્સ્ટ ક્વેશ્ચન, શા માટે પાવર વિન્ડોને લોકઆઉટ સ્વિચ આપવામાં આવે છે જે ડ્રાઈવર દ્વારા નિયંત્રિત થાય છે? વિન્ડોઝને નુકસાન થતું અટકાવવા, અસરકારક કામગીરી પૂરી પાડવા, સરળ હેન્ડલિંગ સુધારવું, અકસ્માત અટકાવવા? આન્સર છે અકસ્માત અટકાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, વાહન માહિતીના અહેવાલનો ઉપયોગ શું છે? ઓપ્શન્સ બધા એકવાર જોઈ લેજો. આન્સર છે વાહન નોંધણી ઇતિહાસ વિશે માહિતી પ્રદાન કરાવવા. નેક્સ્ટ ક્વેશ્ચન, હેડલેમ્પમાં વપરાતા રિફ્લેક્ટરનો આકાર શું હોય છે? હાઇપરબોલિક, કોનિકલ, પેરાબોલિક કે સ્ક્વેર? આન્સર છે પેરાબોલિક. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? પિસ્ટન, એર સ્પ્રિંગ વાલ્વ, લોઅર કંટ્રોલ આર્મ, સ્પ્રિંગ જોડાણ ક્લિપ? આન્સર છે પિસ્ટન. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? બીડિંગ એજ, વ્હીલ હબ, વાલ્વ સ્ટેમ કે પ્રેશર સેન્સર? આન્સર છે પ્રેશર સેન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન, વ્હીલમાં ચાલતી સર્વિસિંગ પ્રક્રિયા શું છે? કિંગપિન તપાસ, કેમ્બર એંગલ તપાસી, કેસ્ટર એંગલ તપાસ, ઇન્ક્લુડેડ એંગલ તપાસ? આન્સર છે કેમ્બર એંગલ તપાસ. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવવામાં આવેલ ગિયરનો પ્રકાર શું છે?
સ્પૂર ગિયર, હેલિકલ ગિયર, વોર્મ ગિયર કે રેક અને પિનિયન? આન્સર છે સ્પૂર ગિયર. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલા માસ્ટર સિલિન્ડર કયા પ્રકારનું છે? કેન્દ્ર ફીડ માસ્ટર સિલિન્ડર, ટાંકી પ્રકારનું માસ્ટર સિલિન્ડર, સિંગલ બેરલ માસ્ટર સિલિન્ડર, ટેન્ડમ માસ્ટર સિલિન્ડર? આન્સર છે ટેન્ડમ માસ્ટર સિલિન્ડર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? સોલેનોઇડ સ્વિચ, બેટરી, પ્લન્જર કે સ્ટાર્ટર સ્વિચ? આન્સર છે પ્લન્જર. નેક્સ્ટ ક્વેશ્ચન, આકૃતિમાં દર્શાવેલ એક્સ તરીકે ચિહ્નિત ભાગનું નામ શું છે? ફ્યુઅલ ટેન્ક, ક્લચ હાઉસિંગ, ગિયરબોક્સ, સ્ટેરિંગ વ્હીલ? આન્સર છે ક્લચ હાઉસિંગ. નેક્સ્ટ ક્વેશ્ચન, આપેલ બ્રેક સિસ્ટમનો પ્રકાર શું છે? એક્સટર્નલ ડ્રમ બ્રેક, ડિસ્ક બ્રેક, વેક્યુમ સહાયક બ્રેક કે ડ્રમ બ્રેક? આન્સર છે ડિસ્ક બ્રેક. અહીં આ વિડીયોમાં મહત્ત્વના પ્રશ્નો પૂરા થાય છે. આ પ્રશ્ન જવાબમાં મારાથી કોઈ ભૂલ રહી ગઈ હોય તો મને માફ કરજો. આ વિડીયો માટેની મારી મહેનતને લાઈક કરી મિત્રોમાં શેર કરજો તથા જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને છેલ્લે તમારી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક.